તો આજના પિતા અને પુત્રીના આવા સંબંધોને સમજાવતી સુંદર નૃત્ય નાટિકા રજૂ કરવા હું એસપીવાયએફની ટીમને વિનંતી કરું છું. પ્લીઝ તેઓ સ્ટેજ પર આવે. આનંદ નિવાસમાં આપનું સ્વાગત છે. આ કરશનભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી અથાગ પરિશ્રમ કરી ડાયમંડ ફિલ્ડમાં તેમણે પોતાનું નામ કર્યું છે. વ્યવસાય સુખી, માણસ એકદમ ડાઉન ટુ અર્થ. જોયું, બધા સાથે પ્રેમથી વાત કરે છે. નાના રિટાયર્ડ નથી થયા. કોઈની રાહ જોઈ રહ્યા છે. કોની રાહ જોઈ રહ્યા હશે? એમની લાડકી દીકરી રૂપલની. જન્મ થતાની સાથે જ તેમની માતા શાંતિબેન રૂપલને એકલી મૂકી પરલોક સિધાવી ગયા. કરશનભાઈના જીવનના મુખ્ય 2 ધ્યેય હતા. એક તો રૂપલની ખૂબ જ પ્રેમથી સાર સંભાળ કરવી અને બીજું ડાયમંડના બિઝનેસમાં વિકાસ કરવો, જેથી બેરોજગારોને રોજગાર મળે. આંખના પલકારામાં જાણે વર્ષોના વહાણ વહી ગયા હોય તેમ રૂપલ કોલેજના બીજા વર્ષમાં પહોંચી. ખૂબ જ મહેનત કરી વિજ્ઞાન ક્ષેત્રમાં 12માની પરીક્ષામાં 92% મેળવ્યા, જેથી કરશનભાઈનો હર્ષ માહતો નહોતો. કારીગરોને મીઠાઈ વેચી. રૂપલને ડૉક્ટર બનવું હતું, જેના માટે રૂપલે અમદાવાદની કેસરલાલ મેડિકલ કોલેજ પસંદ કરી. કહેવાય છે ને, ઉપરવાળાના લેખમાં કોઈ મેઘ ના મારી શકે. હજી તો રૂપલે એના કોલેજનું 3જું સત્ર પૂરું કર્યું હતું. ત્યાં જ રૂપલ માટે સરસ માગું આવ્યું. રૂપલના લગ્ન માટે કરશનભાઈનું મન તો માનતું નહોતું. એમને તો હજી એમની દીકરીને મા જેવો પ્રેમ અને વહાલ આપવો હતો. પરંતુ સમાજની પરંપરાઓ સામે કરશનભાઈને નમતું ઝોકવું પડ્યું. તેમણે નક્કી કર્યું છે, આજે મારે રૂપલને સરપ્રાઈઝ આપવું છે. જે હેન્ડસમ છોકરો આવી રહ્યો છે એ જ રાહુલ. રૂપલ આજે ઘરે આવવાની છે. તેને મનાવવા કરશનભાઈએ તેની બેનપણીઓને બોલાવીને વાત માંડી. એક બાજુ પોતાની બાપ તરીકેની દીકરીને પરણાવીને વડાવવાની જવાબદારી નિભાવતા હોવાનો સંતોષ હતો, અને બીજી બાજુ દીકરીથી વિખૂટા પડવાનો ઊંડો આઘાત. જોતામાં રૂપલનો આનંદ નિવાસમાં આગમનનો સમય આવી પહોંચ્યો. पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखे मेरी बात.
रही जाने આજની રાત હે મારી હાટું રહી જાને આજની રાત હે આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે વેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી રે નાનકડી ફરી જાલી લે મારો હાથ મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત બાબુલ મોરે બાબુલ મોરે इतने से अरज मोरी सुन ले तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं
હું લાડકીની ટીમને એકવાર રિક્વેસ્ટ કરી કે આખી સ્ટેજ ઉપર આવે. અને અહીંયા બેઠેલા દરેક શ્રોતાગણને રિક્વેસ્ટ છે કે જો આ તમારા ઘરની વાર્તા હોય અને તમારી દીકરી માટે જો તમારે આજે કંઈક મનના વિચાર રજૂ કરવા હોય તો તાળીઓના ગડગડાટથી આ મેદાનને ગજવજો આજે. આ અમારા એસપીવાયએફ ટીમના કાર્યકર્તાઓ છે જે લોકો આજે વહેલા આવ્યા હશે. એ લોકોએ આમને જોયા હશે કે આજુબાજુ પોતાના ટાઈ કપડાં કે પોતાના હાથમાં રિબિન અને પહેરીને બધે વ્યવસ્થામાં તમને જોયા હશે. આ લોકોએ એમની સાથે સાથે પ્રેક્ટિસ કરીને રોજ 2 કલાક છેલ્લા 15 દિવસથી પ્રેક્ટિસ કરીને આખો એક્ટ તૈયાર કર્યો છે. હું રિક્વેસ્ટ કરીશ કે એ લોકોની આ તૈયારીને અને મહેનતને તાળીઓથી એકવાર ગડગડાવો અને એમને સન્માનિત કરો.